સ્વાગત है एक व्लॉग में धिया चढ़ी गई होंडा में આપણે કરીશું હોન્ડા ચાલુ અને નીકળીશું સીધ જવાનું આપણે ધિયા આપણે સીધ જવાનું છે બાને વાડીએ મૂકવા હરખું બોલ આપણે ટોલી કાલ સાંજે ઠલવી નાખી હતી ને હવે મારા બા બેયને મૂકતા આવી બીડમાં ધિયાને આપણે નથી લઈ આવ્યા એટલે એ બેયને બીડમાં પહેલાં ઉતારી દઈને પછી જોઈ આપણે થોડા ઘણા કામ હોય છે એ પતાવશું અને એના શેઢા પારામાં અને ક્યાંક જે એને રાખી દીધું હતું પાણીને આવી ગયું હતું એટલે એ બધું નિરાય થઈ બે વાઢા રાખશે અને આપણે ફટાફટ પહેલાં એને ઉતારી આપણે બેયને ઉતારી દીધા છે ને હવે જાય પાછા ઘરે ઓલા રસ્તામાં આડું વાહન પડ્યા હતા એટલે આપણે ત્યાંથી નહોતા આવેલા આ જે વાહન બધે હટી જાય પછી બપોર પછી આપણે નિરાયતે ત્યાંથી આવીશું કાલે આપણે ફેરો ત્યાંથી જ ભર્યો હતો ટ્રેક્ટરનો એ તમને ખબર છે અત્યારે હવે પહેલાં પોગી ઘરે અને પછી આપણે પ્લોટે થોડાક કામ છે થોડાક ઘરે કામ છે એ બધા પતાવીશું આપણે પોગી ગઈ ઘરે અને ફેણીને મૂકવા જવાની છે નિસાડે અને ત્યાં હે ઘરે થોડીક વાર એટલે આવડે ફેણીને પહેલાં મૂકતા આવે આપણે નિસાડે એ બે બાયધા રાખશે અને કાંઈ બીજું કામ છે નહીં એની રમતો કાંઈ ખૂટતી નથી અમારે હજી એક આવે એટલે જાય નિસાડે એ પાછા પ્લોટે ધિયાને આરવીને લઈને આ પડ્યું નાડું અને આ બે બેસે ખાટલામાં આપણે પહેલાં અને ડીઝલમાંથી આપણે એર કાઢવાનો હોય ક્योंकि આમાં આપણે કેટલા ટાઈમથી ટ્રેક્ટર પડ્યું એટલે આમાં કચરો આવી ગયો કાંકના અંદર હોય એમાં એટલે અહીંથી આપણે હવા ભરીને ગમે ત્યાંથી એર કાઢી નાખીશું અને આપણે આનું ભૂલાઈ ગયું હતું જો કે આ લીલું પાણી ભરવાનું હતું ને આપણે સાદું પાણી ભરી દીધું એટલે એ પાણી આપણે જ બદલાવી નાખીશું એટલે એ તમને બતાવી દઉં આની અંદર આપણે સાદું પાણી છે જો કે કાઢીને લીલું પાણી ભરી દેવું આપણી પાસે છે જેનું લીલું પાણી હોય તે પણ ભૂલાઈ ગયું હતું એટલે આને પહેલાં એર કાઢી પછી તમારી વાત કરી હવા અહીં કરી દીધી આપણે આ નળી સેટ કાઢીને સાઈડમાં થોડીક હવા પંપની આપણે હવા અહીંથી ભરાવી દેવું એ આ નળીમાં થઈને અહીંથી ટાંકીમાં વહી ગયા છે તો કાંક ખોલ નાખીશું કાંક ખોલશું તો થોડું ઘણું ડીઝલમાં આવશે ડીઝલ ફિલ્ટરનું આપણે કામ થઈ ગયું છે અને કે એર આપણે કાઢી નાખ્યો અહીંથી કાંકમાંથી કમ્પ્લીટ ડીઝલ આવે છે અને આખો આપણે ગાભોમાં અહીં સાફ કરી નાખ્યું હોય અને હવે આપણે ખોલી ગયા ચાપડો અને અહીંથી આપણે રેગ્યુલેટરમાં જે પાણી નાખ્યું હતું એ આપણે કાઢી નાખીશું અને લીલું પાણી ભરી દેવું ક્યોંકि આપણા લીલા પાણીનું રેગ્યુલેટર છે ને આપણે પહેલાં ભૂલમાં નાખી દીધું હતું એ તમને મેં અગાઉ જ કહી દીધું છે એટલે આને કાઢી નાખીશું ચાપડો મેં ઢીલો કરી નાખ્યો અને અહીંથી આ પાણી ધીમે ધીમે આપણે ઢોળીશું પાણી આપણે કાઢી નાખ્યું અને ભેગો ચાપડો કરી દીધો ટાઈટ અને આપણે આ કાઢી નાખ્યું ડબલું જો કે આપણે આના ભેગું જ આવ્યું હતું આ જ છે ક્યોંકि આપણે કાંઈ બદલાયું નથી ને હવે આપણે આમાં નાખી દેવું લીલું પાણી શું થયા તારો ફોટો પાડવો તો પછી પાડ લઈએ પહેલાં અમારું કામ કરી લો અંદર રેગ્યુલેટરમાં આપણે 2 ડબલા લીલા પાણીના નાખી દીધા છે અને ટ્રેક્ટર બેક્ટર બધું આપણે મૂકી દીધું છે અને બાકી સાદું પાણી મિક્સ કર્યું છે બાકી અહીં વાહન પડ્યા છે અને બાયણા પડી ટોલી જો કે આપણે બેદીમાં પાછી ભરવા જવાની છે હું ધ્યા બે આવી ગયા છે ગાયું પાસે પાણી પાવા જાળવાને અને થોડીક આને નજર મારવા શું કરે છે હમણાં થોડાક દિવસથી એક ધારો આવવાનું થઈ જાય છે એટલે આજે આપણું આ કામ પતાવી દઈ આમાં હવે પાણી પીવાની તૈયારીમાં છે હવે આ નળીમાં આપણે જોઈન્ટ કરી દેવું અહીંથી અને પછી વાડામાં પાછળ પાણી વહી જાય અને પાઈ દેવું અહીંયા વાડામાં પાણી બધા બહુ જ વાર લાગે થયા ગઈ બાલ મંદિરે આપણે અહીંયા ફાઉન્ટેન મૂક્યો કે આ બધા ઝાડવા પી જાય આ બધા મેં પાઈ દીધા છે થોડાક આ બાજુ પાઈ દીધા બધા આ હજી બાકી છે થોડુંક અને બાકી અહીંયા મૂકી દીધી છે પછી નળી વાહા બધા આમાં જવા દેવું અને આપણું વાડાનું કામ પૂરું આપણે જઈએ બીડમાં પાછા મારા મમ્મીને તેડવા ઘરે આવ્યા છે અમારા મામાની બધાય એટલે ફટાફટ જાય પહેલાં બીડમાં અને આપણે આ શોર્ટકટ રસ્તો જે પહેલાંથી આપણે આગતો લીધો છે ને ગાયગા પોગી બીડમાં મારા મમ્મીને મેં ફોન કરી દીધો છે એ સામે આયલા આવે છે ફટાફટ એને લઈને પોગી ઘરે અને પછી જવાનું છે ગામમાં આજે આખો દી આપણને નવરાઈ મળવાની જ નથી ક્યોંકि આજ ઘણા બધા કામ છે એટલે ફટાફટ પહેલાં મારા મમ્મીને હું તેડતો આવું પછી આગળ વાત કરશું આપણે પાછા પોગી ગયા હતા ઘરે ને હોંડા ચડાવી દીધું અંદર મહેમાનના છોકરા બધા આપણે રમે છે ને આપણે કાઢશું ને પાછું બાયણે આખ્યું કે આપણે જવાનું છે પાછું ગામમાં એટલે ફટાફટ કાઢી ગાડી બાયણે અને પછી જાય ગામમાં થોડી ઘણી ખરીદી કરતા આવી પછી ફટાફટ આવી ઘરે અને બીજા સી કામ છે એ પતાવી આપણે આવી ગયા ગામમાં અહીંથી થોડીક ખમણ લેતા જાઉં રસ્તામાંથી થોડું ઘણું બીજી વસ્તુ લેવાની લેતા જાઉં અને પછી નીકળીશું ઘરે
એટલે ફટાફટ આપણે અહીંયા જોખાવી નાખી. અહીંયા પડી આપણી ગાડી. આપણે બધી વસ્તુ લઈને આવી ગયા ઘરે ને આપણે આવેલા જઈએ મેળી પર. એક કામ છે એ ફટાફટ પતાવીને પાછા ઉતરી જઈએ હેઠે. આપણું કામ કમ્પ્લીટ મેળી પરનું બધું પતી ગયું. હવે આવેલા જઈએ હેઠે બાજુવાળી મેળી પરથી ડાયરેક્ટ અહીંયા પડ્યું આપણું અંક, જેમાં મેં હરખોથી ગાભો મારી દીધો છે ને. હવે આપણે આને લઈને જાઉં ફેન્સી ને મેન્સીની સાઈડે તેડવા, અને ભેગી તેડીશું થયા ને બાલ મંદિરેથી. અને પછી આવી આપણે ઘરે. એટલે આને કાઢી હવે બાયણે અને પછી તેડીને આવી. આપણે છોકરીઓને કહ્યું ના તેડી વસે. અહીંયા પડી 4 વ્હીલ, અહીંયા હે ફેની, અને અહીંયા હે ગલુડિયું, જો કે બટકા ભલીએ ગણાઈને. લાલભાઈ તું નીકળ હવે. આપણે આવી ગયા હતા વાડામાં નીણ પૂરો કમ્પ્લીટ કરવા. જો કે આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું. વાસણ છાંયા જવા દીધું ને ગાને નીણ પૂરો પાણી બધું આગળ દઈ દીધું છે. અને હવે આપણે નીકળીશું પાછા ઘરે. અને પછી આપણે થોડા ઘણા જે બીજા કામ છે એ પતાવશું ને બાકી બાને તેડવા જવાના છે બીડમાં. એટલે પહેલાં પોગી ઘરે. આપણે ઘરે આવ્યા હતા તે ફેન્સી કરે છે લેસન એનું, શબ્દો લખવાનું અને પાકા કરવાનું, વાંચવાનું ને એવું બધું. આપણે આજે ઘણું બધું મોડું થઈ ગયું. આપણે જઈએ બાને કાઢી બાયણે ભેગી આવશે ફેન્સી અને મેન્સી. તિયાને આરવીને રહેવાનું હોય ઘરે. એને પછી આપણે નિરાયતે લઈ ગયા પોગી. એટલે આને કાઢી બાયણે આપણે પોગી ગયા ભીડમાં. શેર ખોલતા રહ્યા તે છોકરીઓ મોર હાલતી થઈ ગઈ. અને એ કે અમારે થોડે ખુદ હાલીને જવું છે એટલે હાલીને જાય છે. અને સામે એના બાને જાજી વાર છે નહીં, થોડીક વારમાં એને બા આવી જાય એટલે આપણે પાછા વારી લેવું ગાડી અને નીકળીશું ઘરે. ત્યાં આપણે અંધારું થઈ જ જાય. છોકરીઓ જાય છે એના બાપા સામેથી આવેલા આવે છે. એ ખલીઓ જાય છે ને આપણે અહીંયા હોન્ડા પાર્કિંગ કરી દીધું છે. અને આપણે અહીંયા ઊભા છે કે આપણે બધા જવું નથી કાંઈ. અહીંથી પછી આપણે બા આવે એટલે સીધા નીકળીશું ઘરે. ક્યું કાંઈ થઈ ગયું મોડું બહુ જાજુ. છોકરીઓને એના બા મળી ગયા છે. હવે એ બધા આવેલા આવે. થોડીક વારમાં આવી જાય પછી આપણે હોન્ડા લઈને નીકળીશું સીધા ઘરે. ઘરે જઈને થોડા ઘણા કામ હશે તો ભલે, નકર વ્લોગનો આપણે એન્ડ કરી દેવું. હા જે બહુ જાજુ અંધારું થઈ ગયું ને આપણે હવે 2 હોન્ડા આવી ગયા છે. અને આજનો વ્લોગ આપણે બહુ જાજો લાંબો નહીં કરીએ એટલે અહીંયા જ હવે પૂરો કરી. ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં.